ગરમી એટલે આ સારું તું એક જ હાથ કપાળો રેલવે સ્ટેશન બે કપાઈ ગયા હો તા ધોવા ગયા ભાઈને બોલાવો જ ખેતરમાં મારા બેટા રોજડા ઘૂસી ગયા બાજરી બગાડી નાખી હું તો પાછું એક હાથે તૂટો કરું તો કરું છું યાર મારું બેટો વેવાણનો કાલે ફોન આવેલો કાલે જવાનું હતું પણ કાલે જવાયું નહીં છોકરાની સગાઈ માટે ચલો આજ તો જતો આવો કંઈક મેળ પડે તો આ 30 વર્ષનો મારો વોડો છોકરો કંઈક કરીને પરણે પહોંચવું પડશે આજે તો हमें तो रोजड़ों ने लूटा हमारा एक हाथ कम था वरना रोजड़ों की क्या औकात हमारे खेतर में घुस जाए हम भी पहले किसी से कम नहीं थे ફોડ્યા કરમ આજ તો કાકા કાકા ઓ કાકા 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 ઓ કાકા અરે શું છે પણ ક્યાં જાઓ કાકા અરે પણ કામ શું છે તારે ક્યાં જાઓ જવા દે ને બાપ. હું આવું સંગા અરે નથી જરૂર તારી મને જવા દે યાર કાળે માસ આવે યાર જવા દે ને શું પણ ક્યાં જાઓ જવા દે પણ ક્યાં જાઓ તો ઓ કાકા ઓ કાકા કાકો કેમ ભાગી ગયા મને જોઈને કામમાં કોઈ મોઢું જોવા નહીં માંગતો યાર છે શું बैगन કરવું તો કરવું શું હે આવો તો કાકો કાલ ભેગા થશે વરે ક્યાંથી કાળ મોટો જોઈ ગયો હાલો આલા ઉકરડાવી હા બોલો બોલો અરે આપણે પેલી કઈક વાત થઈ હતી ને તમારે પેલી ઘરની આપણે અરે હું રસ્તામાં જ છું આવું જ છું અરે મત આવજો હવે મેં તો કાલે રૂપિયો લઈ લીધો બીજા કામનો અરે વેવાણ આપણે નક્કી કરેલું ને મારા છોકરા હાથે અરે પણ તાર તો છોકરો મોટા ઘણો છે ને પેલો તો નોકરી કરે સરકારી એટલે હવે મત આવજો અરે પણ તમને આ બધી વાત કોણ કરે છે હા જો હવે મારા ઘરે મહેમાન છે પછી ફોન કરો આવતા ના આવે અરે પણ વેવાણ મારી વાત તો સાંભળો અરે વાત તો સાંભળો મારી ફોન જ કાપી નાખે અરે આ કાળ મોટો ક્યાંથી હામો મળ્યો તો માંડ 30 વર્ષે છોકરાનો મેળ પડતો તો હગાઈ થાય પેલા એ બધું રફે દફે કરી નાખ્યું કાળ મોઢા આદિઓ શું કરો તો હેડે સભાથી મીટિંગ જવાનું બોલાય હા ચાલો ચાલો હેડો હેડો મોડું થઈ ગયું હેડો રોણા આવી ગયા એ દૂર રે પનોતી દૂર રે ક્યાં જાઓ છો પછી આવે રોય ક્યાં જાઓ છો ક્યાં જાવ છો દૂર રે આમ રે આવો બેસો ગામમાં શું જાવું છે આવું રે ના ના ગામમાં આવું છે ઓ ભાઈ ઓય મારું બૈડું તોડી નાખ્યું બચી ગયા પેલા ડેલીગેટ અને સરપંચ ઊંધા માથે પછડાય યાર એ તો શું બીજો વાગ્યું છે હાથ બીજો આપણે તો લાગ્યું નહીં એ તો વાયરો છે યાર યાર ચાલ જવા દે અરે પૂરા A few moments later. ડેલીગેટ અલા શું આ તો ભાગ્ય આપણે પેલો કાળ મોઢા આડે ઉતર્યો તો મારે પગ બગ દુખે અરે મારા હાથને ફ્રેક્ચર કરી નાખ્યું પેલી મીટિંગમાં આપણે જઈને કીધા વચ્ચે રાખ્યા તમે આયા ચલો સમાજની મીટિંગમાં જઈએ હું સમાજની મીટિંગમાં જઈએ તો આ વચ્ચે એવા 15 દી ઉભો હોય શું જાય એ મને કઈક લાગે એમાં હવે આપણે ક્યાંય જઈએ ને એક કાળ મોટું ક્યાંય આપણને દેખાય ને તો આપણે પાછું આ જતું રહેવાનું આ ડેલીગેટ તમારી વાત તો સાચી હો એક આડે ઉતરીને ગામમાં તો જવું જ નહીં આપણે પાછું ઘરે આવતું રહેવાનું હા ક્યારેય નહીં જવાનું ગામમાં કોઈ લઈને તો જતો છે શું સરપંચ ડેલીગેટ આ એ ચૂનો લગાવીને વયા ગયા કોક આવે તેમને કેવું મને ગામમાં લઈને જાઓ કોક આવે તો છે ઉભારો પેલા મને ગામમાં મૂકવા આવો પેલા મને ગામમાં મૂકવા આવો ગામમાં મૂકવા આ એ ચૂનો લગાવીને નીકળી ગયા મારે જ જવું પડશે ખબર નહીં યાર કોઈ મૂકવા જ કેમ નહીં આવતું મોઢાને છે શું
લોકો જોઈને દૂર કેમ ભાગે? પ્રોબ્લેમ શું છે? ચલો હું જ ગામમાં જતા હું, તલાટીની ખબર કાઢી દઉં આજ પંચાયતમાં. ઓરડો પાસ થયો ને હજુ આવ્યો નથી. કારણ શું છે? પૈસા ખાઈને મરી નહીં ગયો મારો બેટો? મને જવા દેવે. A few moments later. કોણ હે આમાં? હા બોલ. હા અરે ક્યાં હતા? બધા ઘરે આવો હવે. અરે પેલું આપણે ટ્રેક્ટર લઈ દે કે શોરૂમ વાળા સાહેબ આયા હતા. કોણ લઈ ગયો ટ્રેક્ટર? સાહેબ આયા હતા લઈ ગયા કે હપ્તાની ભર્યા. અરે અલે ટ્રેક્ટર પાછું લઈ ગયા અત્યારે આપણે તો યાર. અરે આવો તમે તરત. આ હેડમાં આવો. પેલો કાલ મોટો આપણે નડ્યો છે. અરે આ આડો ઉતર્યો આ ટ્રેક્ટર જતો યાર 4 મહિના હપ્તા ભર્યા એટલે. યાર ચાલ ઘરે જા. ચાલ કાલ મોટાનું શું કરવું? આખા ગામમાં એની રાડ છે યાર. ખાઈ થઈ ગયો કાલ મોટાને હવે આપણે કોલ કરવું પડશે. સાહેબ 1,20,000 આપણે વધ્યા છે. આનો હિસાબ કઈ? આ પેલા કાળ મોટાની ગ્રાન્ટ 1,20,000 ને તો એને આપવાની છે કે નહીં? નહીં આપણે બંનેને ભેદ કરવો પડશે. હા આપણે વેચ કરવો પડશે બંનેનો. સાહેબ આવો અંદર. અંદર આવી તો ગયો હજી આવો અંદર. અરે સાહેબ આપણે પેલા ઓરડાની વાત કરવા આવ્યો તો. કયો ઓરડો? સાહેબ ગયા વર્ષે તમે કીધું હતું ને ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે ને એટલે ગ્રાન્ટ બ્રાન્ટ કશું પાસ નથી થયું. નીકળવા દેવું હતું. સાહેબ થઈ ગઈ છે ને સાહેબ? ના ના નથી. સાહેબ ચેક કરી લો ને સાહેબ એકવાર. અરે કરી દીધું છે. નહીં આવ્યું નામ તારું લિસ્ટમાં. ક્યારે આવશે તો? નહીં આવે હવે. સાહેબ પેલા તમારા આપણે ઢાબુ બનાવી દઉં, હું એમાં તો નથી કર્યો ને મારો આ વધારે વાત ના કરતો નીકળો છે. સાહેબ સાહેબ શું છે? આ કાળો તંબાકુ ના લો. આ આપણા ગામથી સૌથી મોટી પનોતી છે. અરે પનોતી બનોતી કઈ ન હોય. અરે જે આ લોકોએ આનાથી પંગો લીધો ને એમનું કશું સારું નથી થયું. આપણું પણ સારું નહીં થાય. અરે હું કાંઈ ન બે તું ચો. અરે સાહેબ હવે આ તમે હિસાબ જોઈ લો. હા સાહેબ બધું મેં કમ્પ્લીટ કરી દીધું હોય. હા ઓકે સાહેબ. ઓહો જિલ્લા વિકાસ અધિકારીનો ફોન આવ્યો. હેલો. હેલો. હા સર બોલીએ. અરે રામપુર ગામના તલાટી બોલો? હા હા સાહેબ. અરે તલાટી તમારા વિરુદ્ધ એક ફરિયાદ આવી છે, જેમાં ગામના લોકોએ એક વિડીયો તમારો અમારી સમક્ષ રજૂ કર્યો છે અને એ વિડીયોમાં તમે સ્પષ્ટ લાંચ લેતા અમને દેખાઈ રહ્યા છો. ના ના સાહેબ એવું ના હોય. અરે સ્પષ્ટ દેખાઈ રહ્યા છો, એ માટે તમને 2 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને જો તમારા ઉપર એ ગુનો સાચો સાબિત થઈ ગયો તો તમને તાત્કાલિક ફરજમાંથી ડિસમિસ કરી દેવામાં આવશે. સર સર હાલો હાલો. અરે સર શું થયું? અરે યાર નોકરીમાંથી મને સસ્પેન્ડ કરી નાખ્યું. હા સર હું તમને પેલા કાળ મોટા નતો કહેતો. આ એના પનોતીને કારણે જ આપણે તમારા એવું થયું છે. આ પનોતી ખતરનાક છે યાર ગામમાં. બહુ ખતરનાક છે. આનાથી પંગો તમારે નતો લેવાનો.